શું તમે પણ તમારી જાતને બીજાઓ સાથે સરખાવતા થાકી ગયા છો? શું સોશિયલ મીડિયા પર બીજાની સફળતા જોઈને તમારી જાતને ઓછું માનો છો? આજે આપણે એ જ વાત કરીશું કે શા માટે તમારે તમારી જાતને બીજાઓ સાથે ક્યારેય સરખાવવી નહીં. જ્યારે તમે તમારી જાતને બીજાઓ સાથે સરખાવો છો ત્યારે તમે તમારું ધ્યાન તેમની તાકાત પર કેન્દ્રિત કરો છો અને તમારી ખાસિયતો ભૂલી જાઓ છો. દરેક વ્યક્તિ પાસે પોતાનો માર્ગ હોય છે. જે લોકોની તમે સરખામણી કરો છો તેમની પાછળ કેટલાક વર્ષોનો મહેનતભરો પ્રવાસ છે જે તમને દેખાતો નથી. માનીએ કે એક વિદ્યાર્થી છે જે 6 કલાક ભણે છે અને બીજા વિદ્યાર્થીને 3 કલાક ભણવાથી જ સફળતા મળે છે. જો 6 કલાક ભણનાર વિદ્યાર્થી 3 કલાક ભણનારની સાથે સરખામણી કરે તો તે નિરાશ થશે. પણ શું એ સરખામણી વાજબી છે? બિલકુલ નહીં. તમારા મગજમાં સતત બીજાઓની ઉન્નતિ જોઈને તમે તમારી જાતને નબળી સમજવા લાગો છો. આ એક ગૂંચવણભર્યો ચક્ર છે. તમે ખાતરી રાખો કે તમારું યથાર્થ મૂલ્ય તમારા સ્ટેટસ, પૈસા અથવા તુલનાથી નક્કી થતું નથી. તમારું મૂલ્ય એ છે કે તમે કોણ છો, તમે શું કરી શકો અને તમે દુનિયામાં શું ફેરફાર લાવી શકો. સામાજિક મીડિયા પર જોવામાં આવતી લાઈફ હંમેશા સાચી હોતી નથી. મોટાભાગના લોકો ફક્ત તેમની સફળતાની ક્ષણો જ બતાવે છે, પણ તેમની મહેનત, સંઘર્ષ અને નિષ્ફળતાઓ ક્યાંય જોવા મળતી નથી. તમારા જીવનની સરખામણી બીજાના જીવન સાથે નહીં, પણ તમારી ગતિ સાથે કરો. તમે કઈ રીતે આગળ વધી રહ્યા છો એ વધુ મહત્વનું છે. દરરોજ એક ટુકડો સારું કરવું એ જ સાચી પ્રગતિ છે. તમે આજે જે છો તે ગત વર્ષે કરતા સારા છો. એટલે તમારી યાત્રાને મહત્વ આપો અને નાના નાના મુકામો ઉજવો. દરેક વ્યક્તિનું ટેલેન્ટ અલગ હોય છે. જો એક માછલી પોતાને પંખી સાથે સરખાવે અને વિચારે કે તે ઉડી શકતી નથી, તો શું તે નિષ્ફળ ગણાશે? નહીં, કારણ કે તે પાણીમાં શ્રેષ્ઠ છે. એ જ રીતે તમારું ટેલેન્ટ, તમારી શક્તિ અને તમારી ક્ષમતાઓ બીજાઓથી અલગ છે. તમારે તમારું નિશાન શોધવું છે અને તેમાં મહેનત કરવી છે. જો તમારે બીજાની સફળતા જોઈને અસુરક્ષિત થવાનું બંધ કરવું હોય તો તમારે એક માઇન્ડસેટ ડેવલપ કરવો પડશે. બદલે ઈર્ષા કરવાનું, એમનો અનુભવ શીખો અને તમારી પ્રગતિ પર કામ કરો. સફળ લોકોની વાર્તાઓ તમને શીખવે છે કે મહેનત, સમર્પણ અને ધીરજ કેવી રીતે કામ કરે છે. તેનો ઉપયોગ તમારી જાતને વધુ પ્રેરિત કરવા માટે કરો. તમારું કોમ્પિટિશન બીજાઓ સાથે નથી, તમારું કોમ્પિટિશન તમારી જગત હાલત સાથે છે. તમારે તમારી જાતને આગળ ધપાવવી છે. તમે ગતકાલ કરતા આજે વધુ શીખ્યા છો કે નહીં એ જોવું છે. જો તમે દરરોજ 1% સુધારો કરો તો એક વર્ષમાં તમે 365% વધુ સારા બની શકો છો. બસ એ જ વિચાર સાથે આગળ વધો. મિત્રો, તમે અનોખા છો. તમારું સપનું, તમારું ટેલેન્ટ અને તમારું દૃઢ નિશ્ચય તમારું સૌથી મોટું હથિયાર છે. બીજાઓ સાથે સરખામણી કરવાથી તમારું આ હથિયાર નબળું પડે છે. તો શા માટે તમારી જાતને બીજાઓ સાથે સરખાવો? આજથી એક નિર્ણય લો, તમે માત્ર તમારી જાત સાથે જ કોમ્પિટિશન કરીશ. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.